હેલો, ગુડ આફ્ટરનૂન. આપણે સ્વાધ્યાય 8ના પહેલાં 5 ઉદાહરણ ક્ષેત્રફળ શોધવા માટેના ગણ્યા હતા. હવે સ્વાધ્યાય 8.1નો પહેલો વક્ર y સ્ક્વેર બરાબર x અક્ષ અને રેખાઓ x બરાબર 1 અને x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત ક્ષેત્રફળ શોધો. પહેલાં જે વક્ર આપ્યો હોય એનો આલેખ દોરવાનો, પછી જે રેખા આવી હોય એ દોરવાની અને કયું ક્ષેત્રફળ શોધવાનું છે એ માર્ક કરવાનું. તો આ વક્ર માટે અક્ષો દોરીએ. એક્સના એક મૂલ્ય માટે વાયના 2. આ વક્ર પર વલય થશે. x બરાબર 1, x બરાબર 4 રેખાઓ, એનું પ્રથમ ચરણમાં એક અક્ષ દ્વારા આવૃત ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ પ્રથમ ચરણનું કીધું છે. જો પ્રથમ ચરણ ચોખવટ ન હોય તો 2 શોધવા પડે, એટલે ડબલ કરવું પડે. આપણે સંકલનના નિયમ પ્રમાણે x બરાબર 1, x બરાબર 4 આ 2 રેખાઓ, આ વક્ર અને એક અક્ષથી આવૃત ક્ષેત્રફળ ઇન્ટિગ્રેશન 1 to 4 એક્સમાં સૂત્ર શોધવાનું, એટલે વાયને કરતાં બનાવો તો y બરાબર √x dx. તો એક્સની 3/2 અપોન 3/2 1 to 4. અપર લિમિટ મૂકીએ, આની અંદર આ 2/3 બહાર નીકળી જાય. અપર લિમિટ મૂકીએ, 4ના વર્ગમૂળનો ઘન એટલે 8 માઇનસ 1ની 1 લિમિટ મૂકો, 1ની 3/2 એટલે 1. 7 દૂ 14ના છેદમાં 3 એકમ જવાબ આવશે. બીજો y સ્ક્વેર બરાબર 9x x અક્ષ x બરાબર 2 અને x બરાબર 4 દ્વારા આવૃત પ્રથમ ચરણનું ક્ષેત્રફળ. દાખલો સેમ ટુ સેમ છે, ખાલી રેખાઓમાં ફરક છે. તો વક્ર પહેલાં એક્સના એક મૂલ્ય માટે વાયના 2 મળશે, એટલે આ પરવલય x બરાબર 2, x બરાબર 4 રેખા x બરાબર 2, x બરાબર 4 વક્ર, આ 2 રેખાઓ અને એક અક્ષ દ્વારા પ્રથમ ચરણનું ક્ષેત્રફળ ઇન્ટિગ્રેશન 2 to 4 3√x dx. 3 એક્સની 3/2 અપોન 3/2 2 to 4. હવે 3 કટ થઈ જાય, 2 4ના વર્ગમૂળનો ઘન એટલે 8 માઇનસ 2√2, 2ની 3/2 એટલે 2√2. આ આન્સર આવશે. ત્રીજો વક્ર x સ્ક્વેર બરાબર 4y y અક્ષ y બરાબર 2 અને y બરાબર 4 વડે
પ્રથમ ચરણમાં આવૃત ક્ષેત્રફળ શોધો. પહેલાં વક્ર દોરીએ. વાયના એક મૂલ્ય માટે એક્સના 2 મળશે, એટલે વાયના એક મૂલ્ય માટે એક્સના 2 આ રીતે વક્ર મળશે. આ વક્ર પછી y બરાબર 2, આ y બરાબર 2, y બરાબર 4, સોરી આ y બરાબર 4 આવશે અને આ y બરાબર 2. આ બે રેખાઓ આ વક્ર અને y અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં આવૃત ક્ષેત્રફળ, એટલે y અક્ષને સીમા તરીકે લઈએ એટલે ક્ષેત્રફળ બરાબર ઇન્ટિગ્રેશન 2 to 4 એક્સને કરતાં બનાવો એટલે 2√y dy, એટલે 2 y ની 3/2 અપોન 3/2 2 to 4. વાયના આ ઉપર જાય એટલે 4/3 8 માઇનસ 2√2. ચોથો ઉપવલય x²/16 વત્તા y²/9 બરાબર 1 થી આવૃત ક્ષેત્રફળ શોધો. ઉપવલયમાં શોર્ટકટ છે પાઈ એ બી આવે. ક્ષેત્રફળનો જવાબ એ છે 4 છે ને બી છે 3, એટલે 12 પાઈ આવશે જવાબ. તો આપણે સંકલનની મેથડથી શોધવાનું હોય એટલે પહેલાં એનો આલેખ દોરીએ. આ ઉપવલય આ 40 -40 0 3 0 -3 આના દ્વારા આવૃત આ બધું જ ક્ષેત્રફળ શોધવાનું છે. પણ આપણે આટલું ક્ષેત્રફળ આ x બરાબર 0, x બરાબર 4, આ x અક્ષ અને આ વક્ર આ ક્ષેત્રફળ શોધીશું અને એનું 4 ગણું કરીશું. એટલે ક્ષેત્રફળ બરાબર 4 ઇન્ટિગ્રેશન 0 થી 4. આને સૂત્ર કરતાં બનાવવાના છે. વાયને એટલે y²/9 બરાબર 1 માઇનસ x²/16. તો y² બરાબર 9/16 1 માઇનસ 16 x². તો y બરાબર 3/4 વર્ગમૂળમાં 16 x², 3/4 વર્ગમૂળમાં 16 x² dx. સૂત્રમાં કિંમત મૂકી. હવે આ 3/4માં 4 ઉડી જાય 3. સૂત્ર આનું થશે 3x/2 એની પદાવલી પ્લસ x²/2 sin ઇન્વર્સ x/4 0 થી 4. હવે આ 4 મૂકશો એટલે આ 0 થશે ને અહીંયા 4 મૂકશો એટલે sin ઇન્વર્સ 1 એટલે π/2 અને અહીંયા a² એટલે 16/2 આવશે square/2. 3 આ 0 પ્લસ 8 π/2 માઇનસ 0 પ્લસ 0 લોઅર લિમિટ અહીંયા 0 sin ઇન્વર્સ 0 0 થાય અને અહીંયા 0 મૂકશો એટલે 0 ગુણ્યા આખું પદ 0 થશે. એટલે 8 તેરીને આ 4 4 પાઈ 4 તેરીને 12 પાઈ, જે તમને મેં આન્સર કીધો હતો કે પાઈ એ બી જવાબ આવે એટલે 12 પાઈ જવાબ આવે. હવે પાંચમો દાખલો
ઉપવલય x²/4 પ્લસ y²/9 થી બરાબર 1 થી આવૃત ક્ષેત્રફળ શોધો. આ હોમવર્કમાં ગણવાનું છે. જવાબ આવશે π/AB. A છે 2, B છે 3, એટલે 6π. છઠ્ઠો, છઠ્ઠામાં વર્તુળ x² + y² બરાબર 4, રેખા x બરાબર √3y અને x અક્ષથી પ્રથમ ચરણમાં આવૃત ક્ષેત્રફળ શોધો. તો અહીંયા જો દાખલા આપણે બે પ્રકારના આવે છે, જેમાં એક વક્ર x અને y વાળો હોય અને બાકી રેખાઓ x બરાબર અચળ પદ એવી આપેલી હોય. આમાં બે વક્રો છે, એટલે આમાં પહેલાં આલેખ દોરી. આમાં ફરક એટલો છે કે આમાં આ બેયનો આલેખ દોરવાનો, એમાં રેખા છે એના ઉપરના બે બિંદુ લઈને એનો આલેખ દોરવાનો, આ તો સીધું મળી જાય. પછી એનું છેદબિંદુ પણ શોધવાનું. બેયનું છેદબિંદુ એટલે આમાંથી એક્સનું મૂલ્ય √3y આમાં મૂકવાનું અને y શોધવાનું. એ y આમાં મૂકશો એટલે x મળી જાય. હવે પહેલાં આ રેખા આપી છે એના ઉપર બે બિંદુ લઈએ. તો x 0 લ્યો તો y 0 મળે, પહેલું બિંદુ. હવે x 0 નહીં લેવાય, y 1 લઈ તો x √3 1. હવે આ નો આલેખ દોરીએ. વર્તુળ 2 ત્રિજ્યા વાળું, આ વર્તુળ 2 ત્રિજ્યા વાળું 2 0 -2 0 0 2 0 -2. હવે √3x નું મૂલ્ય લેવાનું છે. √3 એટલે 1.73 એટલે 2.5 જેવું થાય અહીંયા. જ્યારે y1 મળે છે એટલે અહીંયા મળે છે. એટલે અહીંયા જે છેદબિંદુ મળશે, એક આ બિંદુ 0 0, એક √3 અને આ બિંદુ, આ રેખા મળશે આ બે બિંદુમાંથી પસાર થતી. y બરાબર √3, x બરાબર √3y. હવે આ બેયનું છેદબિંદુ, હવે આ રેખા, આ વક્ર અને એક અક્ષથી આ ક્ષેત્રફળ શોધવું છે. તો એ ક્ષેત્રફળ નિયમ પ્રમાણે અહીંયા છેદબિંદુ આવે, છેદબિંદુ શોધી લે એટલે અહીંયા એક રેખા મળશે. આ રેખા છે જ x બરાબર 2, આ રેખા મળશે x બરાબર. એટલે પહેલાં આ વક્ર, આ રેખા x બરાબર 0 અને એક અક્ષથી આવૃત આ ક્ષેત્રફળ મળે, વત્તા આ રેખા, આ વક્ર અને આ એક અક્ષથી આ બે, એટલે બે ક્ષેત્રફળનો આમાં સરવાળો કરવો પડશે. નિયમ પ્રમાણે જવાનું સંકલનનું જે સૂત્ર છે એ શું કહેવા માગે, તો કે બે રેખાઓ વક્ર અને અક્ષ દ્વારા, બે રેખાઓ વક્ર અને અક્ષ દ્વારા. તો ક્ષેત્રફળ બરાબર પહેલાં છેદબિંદુ શોધીએ. તો x ની જગ્યાએ √3y આમાં મૂકો, x ની જગ્યાએ √3y આમાં મૂકીએ એટલે 3y² + y² બરાબર 4, 4y² બરાબર 4. તો y બરાબર ±1, y બરાબર 1 તો x બરાબર √3.
y बराबर -1 तो x बराबर -√3 એટલે છેદ બિંદુ અહીંયા ને અહીંયા મળે છે. અહીંયા x બરાબર √3 1 આ છેદ બિંદુ મળે √3 1 અને -√3 -1 આ છેદ બિંદુ આપણે કામનું છે, કારણ કે પ્રથમ ચરણમાં અવરુદ્ધ ક્ષેત્રફળ એટલે આ x બરાબર √3 રેખા થાય. તો અહીંયા ક્ષેત્રફળ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી √3 આ રેખા લેવાની છે એટલે x/√3 dx વત્તા ઇન્ટિગ્રેશન √3 થી 2 √4 - x² dx. હવે આ x²/2 આ √3 તો છે જ 0 થી √3 પ્લસ આનું x/2 4 - x² પ્લસ 4/2 sin ઇનવર્સ x/2 2 થી √3 અપર લિમિટ મૂકો એટલે 3/√3 એટલે 3√3/2 અપર લિમિટ. લોઅર લિમિટ મૂકો એટલે 0 થાય પ્લસ અપર લિમિટ મૂકો આ 0 આ 1 સાઇન ઇનવર્સ 1 એટલે π/2 2π/2 2π/2 પ્લસ √3/2 સોરી માઇનસ આવશે ને અપર લિમિટ મૂકી લોઅર લિમિટમાં માઇનસ પ્લસ 2 ઇન્ટુ √3/2 એટલે π/3 બરાબર √3/2 પ્લસ પાઈ માઇનસ √3/2 માઇનસ 2π/3 √3/2 કટ થઈ જાય પાઈ માઇનસ 2π/3 એટલે π/3 આન્સર આવશે. સાતમો x બરાબર a/√2 દ્વારા વર્તુળાકાર પ્રદેશ x² + y² બરાબર a² માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા પેલા વર્તુળાકાર પ્રદેશ છે એ આપણે દોરી દઈએ. આ વર્તુળ એ ત્રિજ્યાવાળું અને ઉદ્ગમ બિંદુ કેન્દ્રવાળું a0 -a0 x બરાબર a/√2 x બરાબર એ રેખા છે આ a/√2 એટલે એના છેદમાં 1.41 એટલે આ એના એ કરતાં ઓછી થાય. અહીંયા a/√2 હોય x બરાબર a/√2
તો એના દ્વારા નાનો ભાગ જે કપાય છે એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે સંકલનના નિયમ પ્રમાણે આ બે રેખાઓ, આ વક્ર અને આ અક્ષથી આ મળે એનું ડબલ કરવું પડે. ક્ષેત્રફળ બરાબર 2 ઇન્ટિગ્રેશન 0a/√2 થી a વર્ગમૂળમાં a² - x² dx 2 x/2 એની પદાવલી પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a થી a/√2. એ મૂકશો એટલે આ 0 થશે, એ મૂકશો એટલે આ π/2 થશે sin ઇન્વર્સ 1. એટલે અપર લિમિટમાં આ 0 વત્તા એ મૂકશો એટલે a²/2 × π/2 માઇનસ લોઅર લિમિટમાં a/2√2 ઇન્ટુ a²/2 થશે. a/√2 મૂકો એટલે a²માંથી a²/2 એટલે a²/2 વધે એટલે a/√2 વધશે, a/√2 પ્લસ a²/2 સાઇન ઇન્વર્સ અહીંયા a/√2 મૂકશો એ કટ થઈ જાય 1/√2 એટલે π/4 એટલે આ 2 કૌંસમાં πa²/4 માઇનસ a²/4 માઇનસ πa²/8. આ 2 πa²/4 માંથી πa²/8 જાય એટલે πa²/8 વધે માઇનસ a²/4. એમાંથી a²/4 કોમન કાઢો, a²/4 તો π/2 - 1 એટલે આ a²/2 આ બેમાંથી a²/4 કોમન કાઢો, π/2 - 1 વધે, π/2 - 1 એઝ ઇટ ઇઝ, અને આ ઉડી જાય a²/2. આ આન્સર આવશે 8મો. આઠમામાં રેખા x બરાબર a, આ રેખા x બરાબર y² અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશનું બે સમાન ભાગમાં વિભાજન કરે તો એ શોધો. એટલે અહીંયા જે આ વક્ર અને આ રેખા દ્વારા અવૃત ક્ષેત્રફળ છે એનું આ રેખા બે ભાગમાં વિભાજન કરે છે. એટલે આકૃતિ દોરીએ તો આ વક્ર છે એમાં એક્સના 1 મૂલ્ય માટે વાયના 2 મળે છે. એટલે આ છે x બરાબર 4 રેખા. આ ક્ષેત્રફળનું કોઈ રેખા x બરાબર a આ સમાન ભાગમાં વિભાજન કરે. એટલે અહીંયા ક્ષેત્રફળ આ બે સમાન થવા જોઈએ, તો આ બે સમાન થાય, આ અને આ, તો જ આ બે સમાન થાય. એટલે આપણે આ બે સમાન લઈ લઈએ. અહીં ક્ષેત્રફળ અહીં આકૃતિ મુજબ a થી આ છે x બરાબર 4 ઇન્ટિગ્રેશન a થી 4 √x dx બરાબર ઇન્ટિગ્રેશન x બરાબર 0 થી 4 આવશે ને આ ક્ષેત્રફળ 0 થી a અને a થી 4 √x dx.
આ ક્ષેત્રફળ એટલે આ રેખા x બરાબર 0, x બરાબર a, x અક્ષ અને આ વક્ર દ્વારા આવૃત. આ x બરાબર a, x બરાબર 4 અને આ વક્ર દ્વારા આવૃત ક્ષેત્રફળ બે સમાન થાય. તો આ રૂટ એક્સનું એક્સની 3/2/3/2 0 થી a બરાબર એક્સની 3/2/3/2 0 થી 4. 3/2 કટ થઈ જાય, 4 મૂકો એટલે 4ની 3/2 એટલે 8 બરાબર એની 3/2 આવશે. એની 3/2 આ એ છે 4ની 0 તો 0 જ આવશે. આ 4 મૂકશો એટલે આમાં લિમિટ છે a થી 4. 4 મૂકશો એટલે 8 માઇનસ એની 3/2 2 એની 3/2 બરાબર 8. એ બરાબર એની 3/2 બરાબર 4. તો એ બરાબર 4ની 2/3. 2/3 ઘાત બે બાજુ લેવી પડે, કારણ કે અહીંયા 3/2 છે. એની 2/3 લ્યો તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે ઉડી જાય, એટલે એ નવરો થઈ જાય. એટલે જવાબ આવશે એની 2/3. હવે 9મો પરવલય y બરાબર x² અને y બરાબર mod x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા પરવલય તો આપણને ખબર છે. તો y બરાબર mod x માટે y બરાબર mod x, તેથી y બરાબર x અથવા y બરાબર -x થાય. y બરાબર x માટે x0 y0 x1 y1. આમાં y હંમેશા કેવો લેવાનો? ધન. આ x0 y0 y ધન લેવા માટે એને -1 લઈ તો આ +1 મળે. આનો આલેખ દોરીએ પેલા પરવલયનો. આ પરવલય x y ના એક મૂલ્ય માટે x ના 2. આ રેખા x બરાબર 0 0 1 1 1 અહીંયા હોય, અહીંયા 1 હોય તો અહીંયા કંઈક 1 1 આવશે. એટલે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા y બરાબર x. એવી જ રીતે અહીંયા 0 0 -1 અહીંયા x લઈ તો y -1 અહીંયા કંઈક મળશે, તો એ પણ આ પ્રમાણે મળશે. હવે એના દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે બે ક્ષેત્રફળ શોધવાના. એમાં એક શોધી લઈને હું ડબલ કરી દઈએ એટલે ચાલે. પહેલાં તો આ છેદ બિંદુ શોધવું પડે, જેથી આ x બરાબર 0, આ x બરાબર જે મળે તે રેખા અને આના દ્વારા આવૃત આખું ક્ષેત્રફળ ત્રિકોણનું મળશે. x બરાબર 0, આ x બરાબર છેદ બિંદુ પહેલાં શોધીએ. બે વક્રો આપ્યા છે એટલે છેદ બિંદુ y બરાબર x અને y બરાબર x² નું. તો x બરાબર x², તો x² - x બરાબર 0, તો x -1 બરાબર 0, x બરાબર 0 અથવા x બરાબર 1. x બરાબર 0 તો y 0 મળે, તો y બરાબર x છે. x બરાબર 1 તો y બરાબર 1, એટલે આ 1 1 બિંદુ મળશે, એટલે x બરાબર 1 રેખા થશે. હવે અહીંયા ક્ષેત્રફળ શોધવા માટે આપણે આટલો ટુકડો શોધવાનો છે. હવે એ ટુકડો છે એ એકચ્યુઅલી આપણને સંકલનના નિયમ પ્રમાણે આ વક્ર, આ બે રેખાઓ અને આ એક અક્ષ છે, આ ત્રિકોણી પ્રદેશ આખાનું ક્ષેત્રફળ મળે. અને આ વક્ર, આ બે રેખાઓ
અને આ ભાગનું ક્ષેત્રફળ મળે. તો આખામાંથી આ ભાગનું બાદ કરવું પડે એટલે મળી જાય. એટલે ક્ષેત્રફળ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 આ વક્ર લેવાનો છે એટલે x dx આનું ધન મૂલ્ય લેવાનું હોય માઇનસ, માનાંક કરી દેવાનું, માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી 1 x સ્ક્વેર dx આનું ધન મૂલ્ય. આ થશે x સ્ક્વેર બાય 2 0 થી 1 આનું ધન મૂલ્ય માઇનસ x ક્યુબ બાય 3 0 થી 1 આનું ધન મૂલ્ય. એટલે 1/2 માઇનસ 1/3 એટલે 1/6. પણ અહીંયા ક્ષેત્રફળ ડબલ કરવું પડશે, કારણ કે અહીંયા 2 છગડીયો કૌંસ 2/6 એટલે 1/3 આન્સર આવશે, કેમ કે 2 લેવાનો છે. હવે 10, 11, 12 અને 13 4 દાખલાઓ છે સ્વાધ્યાયના, એ નેક્સ્ટ સેશનમાં લઈએ.